નથી. ગોળ લંબગોળ ચોરસ ત્રિકોણ આમાં તો બધા ઝુમતા છે. આપણે અધાયનું લેવી તો અધાય દુ 3 એમાં સનધયામાં અધાય આવે છે. ત્રીજા પાસેનું છે આનો વ્યાસ શોધવાના વર્તુળનું વ્યાસ શોધવા આ પ્રશ્ન છે. આની ઉપરથી આપણે જવાબ આપવાના. બિંદુ છે રેખાખંડ P1 તે ત્રિજ્યા છે. પ્રતિશા વિપુલભાઈ આ ગોળ ઉપરથી આકૃતિ છે. કેવી લાગી? આ પંચા જેવી લાગે છે. આ ઝાડ છે અને આ રંગોળી છે. નમસ્તે. ત્રિજ્યા બરાબર વ્યાજ ગુણ્યા ત્રિજ્યા 2 દુ 9 એમાં થાય આવે છે. આ 12 અને આ 13. વેરી ગુડ, સરસ. નમસ્તે, મારું નામ છે ઉનાલા કુલદીપ દીપકભાઈ. હું ધોરણ 3 માં ભણું છું. છે ધ્રુવિકા ચૌહાણ. નમસ્તે, મારું નામ છે વાળા પ્રિન્સ. આ અપુભાઈ છે જે એક મૂકીને એક સંખ્યા ઉપર કૂદે છે. 2 પાટલી સી પાટલી એક પાટલી આઈ આવેલું છે. ધ્રુવિકા ચૌહાણ પશ્ચિમ દિશા બાજુ આવેલું છે. 12 અને નમસ્તે, મારું નામ છે ભવ્ય ક્યારા. બાજુ વજન મુક્ત છે. તમે અલગ અલગ પ્રકારથી વર્તુળ તો બનાવ્યા છે. આ પણ એક વર્તુળ છે. આનું કેન્દ્ર બિંદુ O છે અને વર્તુળનો વ્યાસ કેટલો? વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2, વ્યાસ બરાબર 4 ગુણ્યા 2, વ્યાસ બરાબર 8 સેમી.